હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ જય ગિરનારી ડિજિટલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે જવાનું છે આંબરડી સફારી પાર્ક જે ધારી અમરેલીમાં આવેલો છે. તો ચાલો આપણે જઈએ. तो हम जाने वाले हैं एडवेंचर पर। दोस्तों, तुम सब तैयार हो ना? हाँ बिल्कुल। बड़े होकर पता नहीं हम सब ऐसा हंगामेदार एडवेंचर कर पाएंगे या नहीं। किसी को मालूम नहीं पड़ना चाहिए कि हम लोग कहाँ जा रहे हैं, वरना गुंडे पीछे पड़ जाए। अरे किसी को पता नहीं चलेगा। मैंने सबको बोल दिया कोल्हापुर नहीं जा रहे बस। एक काम करो, तुम लोग जाओ, मैं आता हूं। તો ફાઇનલી મિત્રો આપણે આંબરડી સફારી પાર્ક પહોંચવા આવી ગયા છે. આ સંપૂર્ણ જે તાર ફેન્સિંગ વાળી જગ્યા દેખાય છે એ સફારી પાર્કની છે. ને આપણે હવે ટૂંક જ સમયમાં સફારી પાર્ક તરફ પહોંચવા આવી ગયા છીએ. તો જોતા રહેજો આપણો નવો વિડીયો. મજા આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહેજો.
તો હવે આપણે સફારી પાર્ક તરફ પહોંચવા આવી ગયા છે. અહીંથી જો સફારી પાર્કનો મેઇન ગેટ, જે પ્રથમ ગેટ છે તે દેખાઈ રહ્યો છે અને મસ્તીનો લુક પણ છે અને વ્યૂ પણ આવે છે. તો એકવાર જરૂર મુલાકાત લેજો. ખૂબ જ સરસ જગ્યા છે અને ફરવાલાયક પણ ખૂબ છે. તમારા બાળકોને લઈને આવી જજો. હવે આપણે ઇક્કોમાલી નીચે ઉતરી જઈએ અને ત્યારબાદ ઇક્કાને પાર્કિંગમાં મૂકીને જે આપણે જવાનું છે સફારી પાર્કની અંદર. તો હેલો મિત્રો, ફાઇનલી આપણે સફારી પાર્કના મેઇન ગેટે પહોંચી ગયા છીએ. તો આ છે આપણો ગેટ, ત્યાંથી આપણે અંદર જવાનું છે. તો ચાલો હવે આપણે ટૂંક સમયમાં અંદર જઈએ. હેલો મિત્રો, તો આપણે હવે જવાનું છે અંદરની તરફ. એ પહેલાં હું તમને ગેટનો મેન નજારો બતાવી દઉં. તો જો આપણે આ આપણા પ્રથમ ગેટનો મેન નજારો છે અને ખૂબ જ સારી રીતે ગેટ મૂકવામાં આવ્યો છે. જ્યાં સરસ મજાના હરણા, વાંદરા, ઘુવડ, સિંહ, દીપડો, અજગર અને હરણિયા ખૂબ જ સરસ રીતે ગોઠવવામાં આવ્યું છે અને સારું એવું વ્યૂ પણ આવે છે. હવે આપણે તમને જોવા માટે લઈ જઈએ પાર્કની અંદર. તો ચાલો હવે આપણે અંદર જઈએ. અંદરની તરફ ગળતા પહેલાં તો આપણે સફારી પાર્કનો સંપૂર્ણ નકશો અહીંયા આપવામાં આવ્યો છે, જ્યાં અલગ અલગ પોઈન્ટ આપેલા છે, જ્યાં આપણે ફોટા પાડવા, વિડીયો શૂટિંગ કરવા માટે જવાનું હોય. પહેલો જ પોઈન્ટ છે અહીંયા મસ્તીનો એવો. પહેલાં તો આપણે ટિકિટ લેવાની ટિકિટ, અને બીજો છે સિંહની આકૃતિ, જ્યાં આપણે સારા એવા ફોટા પાડીને ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ફેસબુકમાં પોસ્ટ કરવાના છે. તો હવે આપણે જવાનું છે બીજા પોઈન્ટ તરફ. તો આપણે આવી ગયા છે અહીંયા બીજા પોઈન્ટ તરફ, જ્યાં ખૂબ જ સરસ મજાનો નજારો છે. જ્યાં પીવા માટેનું પાણી પણ રાખવામાં આવ્યું છે. તો આ છે બીજો પોઈન્ટ, એ ખૂબ જ સરસ છે. અને હવે આપણે જવાનું છે નાના બાળકો માટેના લસરપટ્ટી, હિંચકા ને એવું રાખેલું છે તે જગ્યામાં. તો જો આ જગ્યા છે જે નાના બાળકો માટે રમવા માટે ખૂબ જ સારી છે. એટલે તમારા બાળકોને લઈને એકવાર આંબરડી સફારી પાર્કમાં જરૂર આવજો. હેલો મિત્રો, હવે તો આપણે જઈ રહ્યા છીએ જેના માટે આપણે અહીંયા સફારી પાર્કમાં આવ્યા છીએ તે જગ્યાએ. તો ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ જઈએ અને આપણે જેના માટે આવ્યા છીએ સફારી પાર્કમાં તે જગ્યાએ જઈએ. તો આપણે આવ્યા છીએ અહીંયા ફોટો શૂટિંગ માટે. તો આપણે આવી ગયા છે અત્યારે ફોટો પોઈન્ટે. તો ચાલો આપણે સરસ મજાના ફોટાને એવું પાડીએ, થોડીક રીલ ઉતારીએ અને વ્લોગ પણ આગળ બનાવવાનો છે. તો જોતા રહેજો. અહીંયા સરસ મજાની ફૂદડીઓ રાખવામાં આવેલી છે, રંગબેરંગી ફૂદડીઓ મૂકવામાં આવ્યું છે. ખૂબ જ સરસ મજાનો ફોટો પોઈન્ટ છે. તો એકવાર અહીંયા જરૂર મુલાકાત કરજો. હેલો ગાઈઝ, હવે આપણે જવાનું છે આઈ લવ
આંબરડી સફારી પાર્ક જ્યાં લખેલું છે અને ખૂબ જ સારી રીતે મૂકવામાં આવ્યું છે તે જગ્યાએ જવાનું છે. તો ચાલો આપણે તે જગ્યાએ જઈએ અને સરસ મજાનો એક ફોટો શૂટ કરી લઈએ. તો જુઓ અહીંયા પાછળની સાઈડ સરસ મજાના સિંહ અને સિંહણ અને તેના 2 બચ્ચા મૂકવામાં આવ્યા છે. ખૂબ જ એવી સારી પ્રતિમા નહીં પણ મૂર્તિ છે. તો ચાલો મિત્રો, હું તમને ત્યાં પાસે જઈને સરસ મજાનો નજારો અને કવડી મોટી મૂર્તિ અહીંયા મૂકવામાં આવી છે તે સરસ મજાનો નજારો નજીકથી તમને બતાવું, તો જોતા રહેજો. તો આપણે સિંહ અને સિંહણની ખૂબ જ અત્યારે નજીકમાં આવી ગયા છે અને આપણા ઘણા મિત્ર સાથે ફોટા પણ પાડી રહ્યા છે. ઘણા આપણા મિત્ર પણ મળી ગયા છે તે આપણા સબસ્ક્રાઈબર છે. તો ચાલો હવે આપણે બીજા ગેટ તરફ જવાનું છે. તો ચાલો આપણે વ્યૂ પોઈન્ટ તરફ જઈએ. અને અહીંયા સરસ મજાના ખુલ્લા રંગમંચની પણ સુવિધા કરવામાં આવી રહી છે. તો જો ચાલો હવે આપણે જઈએ આગળની તરફ. તો જોતા રહેજો આગળ વિડીયોમાં શું બતાવવામાં આવે છે. તો આપણે અત્યારે આવી ગયા છે બીજા ગેટ તરફ કે જ્યાં આપણે સફારી પાર્કની બસ દ્વારા આપણે અંદર સિંહ, દીપડા, રણિયા વગેરે બતાવવામાં આવી રહ્યા છે. તે આપણે ત્યાં જવું હોય તો ટિકિટ લઈને બસમાં તેઓ સફર કરાવે છે અંદરની સાઈડ. તો આ ગેટનો નજારો પણ હું તમને ખૂબ જ નજીકથી બતાવું. તો ચાલો આપણે ગેટની ખૂબ જ નજીક જઈએ તો જોવો આ નજારો સાવ નજીક. તો હવે આપણે જવાનું છે વ્યૂ પોઈન્ટ તરફ, એટલે કે ઉપરની તરફ, જ્યાં ખૂબ જ સારી એવી જગ્યા છે અને ખૂબ જ સારું એવું લોકેશન પણ મૂકવામાં આવ્યું છે. તો આપણે ઉપર જઈએ અને હું તમને ઉપરનો નજારો બતાવું. शाहरुख खान वाली मार दो एक बार. If you're feeling like you need a little bit of company, you met me at the perfect time. शाहरुख खान वाली मार.
હેલો મિત્રો, આપણે ઉપરનો પોઈન્ટનો નજારો પૂરો થઈ ગયો છે. હવે આપણે જવાનું છે નીચેની તરફ. તો ચાલો હવે આપણે જઈએ. ખૂબ જ સારો એવો નજારો જોયા બાદ હવે આપણે જવાનું છે બહારની તરફ. તો ચાલો હવે આપણે જઈએ બહારની તરફ. Porque esto es África. Abuela la machoni, biggie biggie mama, one A to Z. Bati sisa la machoni, biggie biggie mama, from east to west. Bati waka waka my waka waka my બહારની તરફ તો આવી ગયા છીએ, પણ હવે શરૂ થયો છે વરસાદ. તો આપણે ઊભા રહી ગયા છીએ અહીંયા લીમડાની નીચે અને વરસાદ આવી રહ્યો છે. તો આપણે હવે અહીંયા આ જગ્યાએ લીમડાની નીચે ઊભા રહ્યા છીએ. અહીંથી સાવ નજીક જ છે. તો હવે આપણે જવાનું છે પાર્કિંગ તરફ. પાર્કિંગમાં પણ ખૂબ જ વરસાદ પડી ગયો છે.